ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કલ્યાણી અને દહરી ગામ વચ્ચે એક વ્યક્તિની મૂઢ હાલતમાં લાશ મળી આવી। દહરી ગામ વચ્ચે માયનોર કેનાલની સામે આવેલ પટ્ટર જમીનમાં લીમડાના ઝાડ નીચેથી મળી આવી લાશ। જંબુસર પંથકમાં ચર્ચા છે કે મર્ડર બીજે થયેલ છે અને લાશ બીજેથી મળી આવેલ છે। મૃતક પ્રતાપભાઈ પુનાભાઈ રાઠોડ નામના વ્યક્તિ હોવાનું બહાર આવ્યું। કાવી પોલીસ અકસ્માતના મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। પોલીસે મૃતકની લાશનો કબજો મેળવી જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી। મૃતકના પુત્ર જણાવી રહ્યો છે કે મારા પિતાનું મર્ડર થયેલ છે અને આ વાત દબાવવા માટે લાલચ આપી રહ્યા છે। તો જોવાનું રહ્યું કે પોલીસ તપાસ કઈ દિશામાં જાય છે। મજૂરી માટે જતા હતા જે દરમિયાન તેઓનું મર્ડર કરી દેવામાં આવ્યું છે તેવી લોકોએ ચર્ચા પણ વેગ પડ્યો છે। બાઇટ શ્રવણ રાઠોડ મૃતકનો પુત્ર। રિપોર્ટર દીવાન નજીર। મારું નામ શ્રવણ છે। હું દહરી ગામનો છું અને મારા પપ્પા કલ્યાણી ગામે જતા હતા ત્યાં વાઘરી લોકોએ મારા પપ્પાને મર્ડર કરી નાખ્યું। મારા પપ્પાનું અને હું કહે છે એ લોકો કોમ્પ્રો કાંડ કે પણ અમે સજા કરવા માંગીએ છીએ। શું કીધું તમને? એવું કીધું કે પૈસા લઈ લો। પૈસા લઈને સમાધાન કરી નાખો એવું કીધું? હા સાચું ને? હા 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 હા। મારું નામ શ્રવણ છે। મારા પપ્પા નાગિન વાગીને ત્યાં કામે ગયા હતા અને મારા પપ્પાને નાગિન વાગીને મારી નાખ્યો અને જ્યારે અમે એમને પૂછ્યું ત્યારે એ લોકો ગોલ ગોલ બોલે છે અને એ લોકો છે ને એમને જ મર્ડર કરેલું છે પણ સાચું નહીં બોલતા એક કંઈ।